ઝઘડિયા બસ ડેપોમાંથી ભરૂચ જતી બસમાં ક્ષમતા કરતા 2 ગણા મુસાફરો ભરીને જતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી નાખીને બસ અટકાવી દેતા અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। જોકે છેવટે તે જ બસમાં મુસાફરોને ભરીને લઈ જવામાં આવ્યા હતા। ભરૂચના ઝઘડિયા એસટી ડેપોમાંથી ભરૂચ જતી બસને લઈને કોલેજોના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો। આક્ષેપ છે કે ઝઘડિયા ભરૂચ રૂટ પર દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવા છતાં એસટી તંત્ર દ્વારા મોટી બસના સ્થાને મિની બસ દોડાવવામાં આવી રહી છે, જેના કારણે બસ ઝઘડિયાથી જ સંપૂર્ણ ભરાઈ જતી હોવાથી આગળના રાણીપુરા, ગુમાનદેવ, ગોવાલી, મુલત સહિતના ગામોના મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે। વિદ્યાર્થીઓએ ઝઘડિયા 4 રસ્તા પાસે બસ અટકાવી વિરોધ નોંધાવ્યો અને 112 પર ફોન કરી પોલીસને સ્થળ પર બોલાવી પોલીસે મામલો એસટી ડેપોને હોવાનું જણાવી બંને પક્ષને વાતચીતથી ઉકેલ લાવવા સૂચન કરી સ્થળ પરથી રવાના થઈ। ત્યારબાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા ક્ષમતા કરતા વધુ મુસાફરોને મિની બસમાં બેસાડી ભરૂચ તરફ રવાના કરવામાં આવી। વિદ્યાર્થીઓએ એસટી તંત્રને ઝઘડિયા ભરૂચ રૂટ પર મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી મિની બસના બદલે મોટી બસની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। નોંધનીય બાબત છે કે વિકાસની મોટી વાતો વચ્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે યોગ્ય ટ્રાન્સપોર્ટ સુવિધાઓ ન મળતી હોય તો ગંભીર અને વિચારવા જેવી બાબત છે। જો મંત્રી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ઢગલાબંધ બસોના વ્યવસ્થા થઈ શકતા હોય તો દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ માટે કેમ નહીં? આવા પ્રશ્નોના જવાબ પણ એસટી તંત્રે આપવા રહ્યા। મારું નામ પટેલ કુણાલ રમેશભાઈ, હું કોલેજ કરું છું ને 4 દિવસથી અમે બસની મોટી માંગ કરીએ છીએ। બસ મિની છે, 33 ની સીટ છે, 110 જણ છે। આનું નિરાકરણ અમે કેટલી અરજી પણ લેખિત આપી છે, મૌખિક પણ આપી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી। બસ આજે આ બસને અમે જવા નહીં દે અને હજુ તો ઝઘડિયા ઉભા છે, આગળ નાના સંજા, ગોવાલી, જાડેશ્વર, તેની પબ્લિક જશે ક્યાં? અમને ખાલી એટલી જ માંગ છે કે મોટી બસ મૂકી આલો ને આનું નિરાકરણ આવે, બસ એ જ અમારી માંગ।